પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થતા જ અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ચારે તરફ શિવમય અને ભક્તિમય માહોલ છવાઈ ગયો છે। ધોળકા સ્થિત પૌરાણિક શિવધામ નાગનાથ ઉર્ફે ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। મંદિરમાં બિરાજમાન શિવલિંગ પરપોટા જેવો વિશિષ્ટ આકાર ધરાવતું હોવાથી સ્થાનિકોમાં અને ભક્તોમાં તે આ મંદિર પરપોટિયા મહાદેવ તરીકે પૂજાય છે। લોકમાન્યતા મુજબ આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલું છે અને તે ધોળકાની પ્રાચીન તેમજ ધાર્મિક ઓળખનો એક અહમ ભાગ ગણાય છે। શ્રાવણ માસ નિમિત્તે દાદાના દર્શન, વિશેષ પૂજા અને જળાભિષેક કરવા માટે વહેલી સવારથી જ હજારો ભાવિક ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। આ શ્રાવણ માસ દરમિયાન હું આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ઉર્ફે કહેવાય છે કે પરપોટિયા મહાદેવ દર્શન કરવા આવીએ છીએ। અને અહીંયા મહાદેવનો મહિમા એવો છે કે આ કળિયુગની અંદર હાલમાં પણ ચમત્કાર અને જે કહેવાય છે ને ચમત્કાર છે, અદ્ભુત છે, જીવનમાં ખૂબ શિવજીનો મહિમા છે। એવી રીતે અમે દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે દાદાના દર્શન માટે આવીએ છીએ। અહીંયા શ્રાવણ માસમાં, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ચંદ્રમૌલેશ્વરનું બહુ મહત્વ છે। ધોળકામાં પાંડવકાલીન શિવલિંગ અહીંયા આવેલું છે કલીકુંડ વિસ્તારમાં। તે શિવલિંગ કુદરતી રીતે સ્વયંભૂ પ્રગટ થયેલું છે। સમગ્ર વિશ્વમાં, ભારતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ શિવલિંગ ના હોય તેવું શિવલિંગ અહીંયા વિરાજમાન છે। દરેક જગ્યાએ જે શિવલિંગ હોય તેના કરતા અહીંયા જે શિવલિંગ છે એ પરપોટા આકારનું સ્ફટિકનું શિવલિંગ જાતે રચાયેલું છે। તે કુદરતી રીતે સ્વયંભૂ બનેલું છે અને એવું કહેવાય છે કે લગભગ પાંડવોના સમયથી આ શિવલિંગ અહીંયા હયાત છે। ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। એ ચંદ્રમૌલેશ્વર મહાદેવના બે ત્રણ નામ છે। નાગનાથ મહાદેવ કહીએ, ઉર્ફે પરપોટિયા મહાદેવ કહીએ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કહીએ, કેમ કે આ ચંદ્રમાની કલા ઉપરથી એની પરપોટિયાની દિશા નાની મોટી થતી હોય છે। બહુ ચમત્કારિક મહાદેવ છે। અહીંયા ચર્મરોગ, તમને ગમે તે ચામડીનો રોગ થયો હોય તે મહાદેવનું જલ લઈને તમે લગાડો તો તમારે એ ચર્મરોગ પણ મટી જાય છે। ધોળકા ગામમાં શેત્રુંજય સોસાયટીની બાજુમાં નાગનાથ મહાદેવ ઉર્ફે પરપોટિયા મહાદેવ કહેવામાં આવે છે। આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે। સવારે અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ હતી।